તે દ્વારકાથી આપણે નાઈ ધોઈ કપડાં બપડા ધોઈ ધાબા પર ચડી ગયા છે. ટોમેટો મારવા જોઈએ વ્યૂ. તો ફાઇનલી છે ને આપણે એમ કહેવાય કે પાત્રા મોળી નાખ્યા છે અને કાંદો પણ મોળી નાખ્યો છે. જોઈ લો. મહાદેવ દ્વારકાધીશ આપણે નાઈ ધોઈ કપડાં બપડા ધોઈ ધાબા પર ચડી ગયા છે. ટોમેટો મારવા જોઈએ ધાબા ઉપર વ્યૂ. સરસ વાતાવરણ છે. વરસાદ પાણી હાલે છે કે જેના કારણે જો તમે બધા પણ વરસાદ અંધારેલો છે. હમણાં ઝરમર છાંટા ને એવું તો બંધ થયું છે. સરસ છે, મસ્ત લીલોતરી બધી બાજુ. અહીંયા મારા મામી છે ને લસણ ખોલે છે. મરચાંની ચટણી કરવાની હોય ને એટલે લસણ ખોલે છે. આ છે આપણું અપરાજિતાનું ફૂલ વૃક્ષ. અહીંયા જ આપણે કપડાં બપડાને ધોઈ નાખ્યા છે અને સુકાઈ દીધા છે. ધાબા ઉપર આટો મારવા ચડી ગયા છે. આજે જ આપણે વિચાર કાંદા ભજીયા બનાવવાનો. તેમના ચાલો બનાવીએ. પાત્રા નાખી અને પાત્રા તોડીને આપણે પાણીમાં પલાળવા મૂકી દીધા છે. બનાવીએ હમણાં થોડું કહેવાય કે થોડું ગળી જાય ને. ચાલો તો આપણે પાત્રાના પાનને કહીને પાણીમાં પલાળવા મૂકી દીધા હતા. તો પાણીમાંથી કાકરી નીકળ્યા પછી 2-3 પાણીથી ધોઈ સાફ કરીને ઘરમાં લઈ લીધા છે બરાબર. અને આ મારા મમ્મી છે ને લસણ ખોલે છે. આદુ લસણ ને મરચાંની પેસ્ટ બનાવવાની હોય ને ખૈણીમાં ખાંડી પછી બનાવવાનું હોય. આપણે કાંદા ભજીયા બનાવવાના છે પાત્રા નાખીને આજે એટલે. તો ચાલો પાત્રાને મોળી નાખીએ હવે. ચાલો આપણે પાત્રા લીધા હતા ને એ હવે મોળાઈ ગયા છે. સારાથી સાફ કરી લીધા છે બરાબર. અને અહીંયા છે ને મારી મમ્મી છે ને આખી ડુંગળી છે ને સાફ કરી છે. એને હમણાં કટિંગ કરવાની છું બરાબર. કટિંગ થાય પછી આપણે બધા મસાલા મિક્સ કરી અને કાંદા ભજીયાનો લોટ બાંધી દઈએ. મારી મમ્મી છે ને આખી ડુંગળી સાફ કરે છે અને પાણી સીધા નાખતા જાય છે. હમણાં હું કટિંગ કરી નાખીશ ને. હવે કેમ છો મિત્રો? મજામાં? તો હું તમને જણાવું છે કે આપણે નવી આઈડી ચાલુ કરી છે. મતલબ મારી નહીં, હવે રમીલાબેને. તો એની આઈડી છે. એની આઈડીમાં હું આવ્યો છું ભાઈ. તો સપોર્ટ કરજો. જેમ આપણી આઈડીને સપોર્ટ કરો એમ રમીલાબેનને પણ સપોર્ટ કરજો. ને આપણા રમીલાબેન અહીં બેઠા છે ભાઈ. પહેલી વાર બ્લોગ બનાવીએ છે ભાઈ. ફર્સ્ટ ટાઈમ બ્લોગ બનાવે છે ભાઈ. તો ભાઈ ફૂલ સપોર્ટ કરજો. આપણા માટે સારું બને છે. રેસીપી બને છે ભાઈ. આ બ્લોગ આવશે રમીલાબેન ઓલામાં. હું બધાને શેર કરી દી, જોઈ લેજો. આપણા વિડીયો જોવે છે ને એ પણ જાયજો ને જોઈજો, મજા આવશે. બે ભાઈના વિડીયો આવે છે અલગ અલગ ચેનલમાં. તો મળીએ આગળ, જેમાં રમીલાબેન બધું કરી લે પછી મળીએ આગળ. ચાલો તો આપણે કાંદા ભજીયા બનાવવા માટે છે ને લચ્છા લઈ લીધા છે. બધા અલગ અલગ કરી નાખ્યા છે એક એક. એમાં છે ને કોથમરી નાખી દીધી છે, ધાણા લીલા. આ તો હવે છે ને આપણે ભજીયા બનાવવા માટે છે ને આમાં થોડોક આપણે અજમો નાખી દઈએ બરોબર. થોડોક અજમો નાખી દીધો અને હવે થોડુંક નમક. બધું સ્વાદ અનુસાર નાખવાનું છે ભાઈ. કાંઈ માપ નથી કરતી, મારા હિસાબ પ્રમાણે નાખું છું બધું. એમાં થોડુંક દળેલું ધાણા જીરું છે અને થોડીક હિંગ નાખી દઈશ આપણે. અને આદુ મરચાં લસણની પેસ્ટ જે આપણે મમ્મી ખાંડીને કીધું હતું ને આપણે વિડીયો મંગાવવા થઈ ગઈ હતી. આનાથી છે ને સ્વાદ સારો આવે છે. હજી સૂકા ધાણા નથી, બાકી એ નાખ્યા હોય તો એ સરસ થાય. એ નહીં ખાંડીને અધકચરા કરી નાખ્યું હોય તો સરસ થાય. એ પણ આ થોડો સાજીના ફૂલ ઈનો ખારો છે. 2 ચપટી જેટલો લેવાનો છે બરોબર. એ લીધો છે અને એના ઉપર છે ને આપણે લીંબુ નીસરી દેવાનું છે ખટાશ માટે. થઈ ગયું. હવે આ બધી વસ્તુને છે ને આપણે મિક્સ કરી દઈશું.
આવી રીતે બધી વસ્તુને મિક્સ કરી નાખવાની છે. પછી તેમાં છે ને આપણે ચણાનો લોટ લીધો છે ભાઈ, સાળીને પેલા સાળી નાખવાનો છે. સીધો ન કોઈ નાખો ભાઈ, એમાં ગાંઠા હોય ને એટલે હરખું થાય નહીં, એટલે સાળીને લેવો. ચોથા પ્રમાણમાં નાખવાનો છે. ચલો ભાઈ, આ પાત્ર આપણે મોળીને તૈયાર રાખ્યા હતા ને એ આમાં નાખી દે. એ આપણે આમાં નાખી દઈએ. પાત્રા છે ને ભાઈ મારા ઘરે જ છે. બરાબર. હવે આને આપણે મિક્સ કરી દઈએ બધી વસ્તુને. તો ફાઇનલી આપણે છે ને ભજીયાનો લોટ તૈયાર કરી નાખ્યો છે. બરોબર, જોઈ લ્યો તૈયાર થઈ અને બના મૂકી આપણે છે ને બકડીયું મૂકી દીધું છે ગેસ ઉપર. ધોયું છે, સાફ કર્યું છે, એટલે પાણી થોડુંક બળી જાય ને એમાં તેલ નાખી દઈએ. બાજુમાં તપેલી લઈ લીધી છે, એમાં નાખી દઈએ પાણી, ગ્લાસ, અને એમાં એક ચટણી બનાવી નાખીએ. બરાબર, નાખીને ચટણીનું આ પેકેટ. આપણે તેલ થવા મૂકી દીધું છે ને એક બાજુ ચટણી થવા મૂકી દીધી છે. બરોબર, ચટણી થઈ જાય, તેલ થઈ જાય તો ચટણી બની જાય પછી આપણે બનાવી નાખીએ ભજીયા. આ બધું ઢાંકી અને મૂકી દીધું છે. ચાલો ફાઇનલ તેલ થઈ ગયું છે, તો થોડુંક 2-3 ચમચી તેલ લઈ આપણે આમાં નાખી દઈએ. પછી છે ને જમવાનું બધું બની ગયું છે અને ઘરના બધાએ જમી લીધું છે. છેલ્લે આપણે વૈધા હવે જમવા બેઠા છે. જમી લઈએ આપણે ને અહીંયા આપણે વિડીયોને કરીએ છીએ એડ. તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.